हेलो मित्रों, वेलकम बैक टू माय ऑफिशियल चैनल ch@पंचाल। मित्रों, आज हूँ जो वीडियो बनाऊँ छूँ એ બહુ ઓછા લોકો આવા વિડીયો બનાવે છે, પણ મને આજે પ્રેરણા મળી પાછી એવી કે મારે આવો વિડીયો પણ બનાવવો જોઈએ। કારણ કે આપણે જે ધરતી ઉપર એટલે કે અત્યારે જ્યાં આપણે રહીએ છીએ એ પૃથ્વી કહેવાય, બરાબર? તો પૃથ્વી ઉપર જે આપણે રહીએ છીએ એ આપણે જમીન ઉપર આકર્ષણથી રહીએ છીએ। તો જમીન ઉપર જે આપણું આકર્ષણ છે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય। તો એને ઇંગ્લિશની અંદર ગ્રેવિટેશનલ ફોર્સ કહેવામાં આવે। તો પૃથ્વીની અંદર જે આપણે રહીએ છીએ એનું ગુરુત્વાકર્ષણ બળ છે એ 9.81 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેરનું પ્રેશર છે, બરાબર, ટુવર્ડ્સ લેન્ડ। અને આપણે જે જગ્યાએ રહીએ છીએ તે એટમોસ્ફિયર જે છે, આ વાતાવરણ જેને કહેવાય, વાતાવરણની અંદર એક ટાઈપનું પ્રેશર હોય છે, શૂન્ય અવકાશ નથી હોતું। તો આ જે એટમોસ્ફિયર છે, એટમોસ્ફિયરિક પ્રેશર એ 1.0332 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર હોય છે। અને આ જે મેં બે આંકડા બતાવ્યા, ગ્રેવિટેશનલ ફોર્સ અને એટમોસ્ફિયરિક પ્રેશર, એ જેમ હું એન્જિનિયર છું એવી રીતે જે લોકો એન્જિનિયર હશે અથવા તો જે લોકો સાયન્સ ગ્રેજ્યુએટ હશે તો એ લોકોને આ શબ્દ તરત ખબર પડી જશે। બાકી અધર ફેકલ્ટીવાળાને કદાચ ન પણ ખબર હોય। અને બીજું કે આપણે જે આ પૃથ્વી પર રહીએ છીએ તો એની અંદર આપણે શ્વાસ લઈને આપણે જીવીએ છીએ। તો વાતાવરણની અંદર કયા કયા વાયુઓ છે, તો એક તો ઓક્સિજન ઇમ્પોર્ટન્ટ છે, આપણે ઓક્સિજનથી જીવતા રહીએ છીએ। તો ઓક્સિજન છે ફક્ત 21% હોય છે વાતાવરણની અંદર। પછી નાઇટ્રોજન છે 78% હોય છે, બરાબર। અને બીજા જે હલકા વાયુ છે કે જે સૂરજ ઉગે એના પહેલાં એ વાતાવરણની અંદર હોય। એટલે માણસોને નોર્મલી એમ કહેવામાં આવે છે કે સવારના પરમાં તમે વોકિંગ કરો સૂરજ ઉગે ત્યારે તો એનાથી તમને બોડી ઉપર બેનિફિટ ઘણા થાય। તો એ કયા વાયુ છે એટલે કયા ગેસ છે એવા, તો એ ગેસનું નામ છે આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, નિયોન, હિલિયમ, મિથેન, હાઇડ્રોજન અને ઓઝોન। આ બધા હલકા વાયુ છે। તો એ જ્યારે સૂરજની જ્યારે ગરમી પડે ત્યારે આ બધા હલકા વાયુ ઉપર ચાલ્યા જાય છે, બરાબર। અને આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને બહાર કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ તો પૃથ્વીની અંદર, પૃથ્વીના એટમોસ્ફિયરની અંદર CO2 ગેસનું કેટલું પ્રમાણ છે? તો CO2 ગેસનું પ્રમાણ એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% છે, ઓછું છે। પણ એ ધીરે ધીરે હવે વધે છે અને એની એકચ્યુઅલી આપણે ચિંતા કરવી જોઈએ। અને એટલા માટે આજનો જે દિવસ છે 22 એપ્રિલ, એટલે 22 એપ્રિલ એટલે પૃથ્વી દિવસ છે। અને પૃથ્વીને આપણે માતા તરીકે જોઈએ છે એ રીતે તો મારા હિસાબે આજનો જે દિવસ છે 22 એપ્રિલ એ પૃથ્વી માતા દિવસ કહેવાય છે। અને સંસાધનોના બેફામ ઉપયોગથી હવે ધરતી આ વસ્તુ સહન નથી કરતી। આ પણ બહુ મોટી વસ્તુ છે, બરાબર। તો મિત્રો, આપણે જોઈએ તો જે એટલે કે પૃથ્વી માતા વિશે કેટલીક હું તમને નોન ઓર અનનોન
માહિતી આપું છું કે સૂર્યમંડળમાં જેનાથી જીવન છે તે જળ ધરાવતો એકમાત્ર ગ્રહ પૃથ્વી જ છે. અને પૃથ્વીનો જન્મ 455 કરોડ વર્ષ પહેલા પણ જીવનની શરૂઆત 380 કરોડ વર્ષો પહેલા થયેલી છે. એટલે કે પૃથ્વી જે બનેલી છે એ 455 કરોડ વર્ષથી છે. એની અંદર જે માનવ જીવન આવેલું છે, જીવનની શરૂઆત, પછી એ માણસ હોય કે પશુ પક્ષી હોય કે ઝાડપાન હોય, એ 380 કરોડ વર્ષ પહેલાના છે આ બધી. હવે પૃથ્વીનો જો આપણે વ્યાસ જોઈએ એટલે ડાયમીટર, તો એ 12,756 કિલોમીટર છે. અને સૂર્યનું અંતર આશરે 15 કરોડ કિલોમીટર છે, જેને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ પણ કહેવામાં આવે છે. અને ગ્રહોનું અંતર તો એનાથી પણ વધારે છે. અને ત્રીજી વાત, પૃથ્વી પોતાની ધરી ઉપર 23.9 કલાકમાં અને સૂર્યને ફરતે 365.25 દિવસમાં એક આંટો મારે છે. જે મેં મારો એક પહેલાંનો વિડીયો છે એની અંદર પણ મેં આ બધી વસ્તુ જણાવેલી છે. પણ આજે પૃથ્વીનો દિવસ છે એટલા માટે અમુક બીજી ડિટેલ સાથે હું આ વિડીયો બનાવું છું. બરાબર? તો પૃથ્વીનો આંતરિક ભાગ લોખંડ નિકલનો જે છે એ 1221 કિલોમીટરનો વિસ્તાર છે. અને જ્યાં 5400 સેન્ટીગ્રેડનું ઉષ્ણતામાન છે, એટલે કે તાપમાન એટલું ભયંકર છે ત્યાં. હવે પૃથ્વી છે, આપણે પૃથ્વી પર જીવીએ છીએ, આપણે પાણીની જરૂર તો પડે જ. તો આ પૃથ્વીની ઉપર 71% પાણી છે, 71% છે એ પાણી છે પૃથ્વી ઉપર. અને એની અંદર 97% દરિયામાં છે. હવે માણસને શ્વાસ લેવા પરફેક્ટ 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અન્ય જે વાયુ છે એટલે કે ગેસ છે એ પૃથ્વી પર છે, એની જરૂર પડે છે. તો મિત્રો, આ તો મેં તમને ઇન જનરલ તમને થોડુંક બતાડેલું છે. હવે હું તમને બીજી વસ્તુ બતાડવાની કોશિશ કરું કે આજના દિવસે એટલે કે 22 એપ્રિલે હું એમ કહીશ કે સંયુક્ત રાષ્ટ્રસંઘ છે જેણે 2009માં કરેલા ઠરાવ છે એમાં તારીખ 22 એપ્રિલ આંતરરાષ્ટ્રીય પૃથ્વી માતા દિવસ ઉજવાય છે. એટલે એનો મતલબ શું થાય કે ઇન્ટરનેશનલ મધર્સ અર્થ ડે એ રીતે ઉજવાય છે આજનો દિવસ. પણ આ સામાન્ય માણસોને આના પર ધ્યાન નથી આપતા કે જે આપણે જે જગ્યાએ રહીએ છીએ એના વિશે જ આપણને કંઈ વસ્તુ ખબર નથી. તો અને બીજું, આ સમય ઉજવણીનો કાર્યક્રમ નથી કોઈ, આ કોઈ ફેસ્ટિવલ નથી, પણ ધરતીને એટલે કે માનવ માત્રને બચાવવા માટે કાર્યનો દિવસ છે. કારણ કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં એક અભ્યાસ મુજબ ધરતી ઉપર જે પ્રાકૃતિક સંસાધનો છે તે 250 કરોડની વસ્તી માટે જ છે. તમને ખ્યાલ આવ્યો? આ જે પ્રાકૃતિક સંસાધનો છે એ 250 કરોડ વસ્તી માટેનો જ છે પૃથ્વી ઉપર. પણ આજે પૃથ્વી ઉપર વસ્તી 830 કરોડે પહોંચી ગઈ છે. તમે વિચાર કરો, ક્યાં 250 કરોડ અને ક્યાં 830 કરોડ. તો અને
ધરતીની સસ્ટેનેબલ કેપેસિટી કરતાં 1.8% વધારે ઉપયોગ માનવજાત કરવા માંડેલો છે આ વસ્તુનો. ત્યાં જે સેટેલાઇટ મૂકે છે, ઘણું બધું એવું બધું સાયન્સ અત્યારે બધું કેટલું બધું કરે છે, એ બધો અલ્ટિમેટલી બહાર તો બધો આવે જ છે ને. હવે ઉપરાંત આપણે બીજું જોઈએ તો WMO ના તાજેતરમાં એક અહેવાલ મુજબ ધરતીનું ક્લાઇમેટ તેના ઇતિહાસમાં હાલ સૌથી વધારે સમતુલાની બહાર છે, એટલે કે લિમિટની બહાર છે આ વસ્તુ અત્યારે હાલમાં. અને ગ્રીન હાઉસ ગેસની વાતાવરણની ગરમ થઈ રહ્યું છે, એનાથી બરફ વધુ પડતો પીગળી રહ્યો છે. ગરમી વધારે પડે તો શું થાય કે જે કાશ્મીર છે, અત્યારે કાશ્મીરમાં પણ જે બરફ છે એ બરફ અત્યારે પીગળે જ છે, બહુ ગરમી પડે એટલે. હવે ઈસવીસન 2015થી 2025 વિશ્વ ઇતિહાસના સૌથી ગરમ દશકો કહેવાય છે. વિચાર કરો કે અત્યારે જે મોડર્નાઇઝેશન વધી ગયું છે એનાથી કેટલા ગેરફાયદા છે, પ્રકૃતિ ઉપર કેટલી બધી નુકસાની છે. વૈજ્ઞાનિકો, સંશોધકો અને પૃથ્વીના માનવ જીવન માટે જે આપી શકવાની ક્ષમતા છે તેનાથી પણ ઘણા વધુનો ઉપયોગ માણસો કરે છે. ક્લાઇમેટમાં જે ઝડપથી પરિવર્તન આવે છે તેની માઠી અસર આવનારા સેંકડો હજારો વર્ષ સુધી રહેશે. પૃથ્વી સામે અને પૃથ્વીવાસીઓ સામે જે મુખ્ય પડકારો છે તેમાં ગ્લોબલ વોર્મિંગ છે. અને ગ્લોબલ વોર્મિંગ છે ને એ મેઇન છે, એ મુખ્ય કહેવામાં આવે છે. હવે ભારત ઈસવીસન 1901થી નોંધાતા તાપમાન મુજબ ગયા વર્ષે એટલે કે 2024 એ 125 વર્ષનું સૌથી ગરમ વર્ષ રહેલું છે. તો સમગ્ર વિશ્વમાં 175 વર્ષમાં આ વર્ષ સહિત ગત 3 વર્ષ સુધી સૌથી ગરમ વર્ષો રહેલા છે, રાઈટ. અને આ વર્ષ સહિત ગયા 3 વર્ષ એ સૌથી વધારે ગરમ રહેલા છે. આ નોંધવા જેવી વસ્તુ છે. એનું કારણ શું છે? તો વિકાસના નામે જંગલોનો વિનાશ અને વિવિધ પ્રકારના ઈંધણનો વધતો વપરાશ, ઉપરાંત ઈરાન, અમેરિકા, ઇઝરાયલ જેવા અનેક યુદ્ધોમાં વપરાતા શસ્ત્રો પણ પ્રદૂષણ વધારે છે. અત્યારે તમે જો, જ્યાં સુધી મને યાદ છે કે પહેલાંના જમાનામાં રસ્તા સિંગલ પટ્ટીના હતા, ત્યારે પણ માણસો અવર જવર કરતા હતા. અને બાકીનો જે ભાગ છે, અર્ધન ભાગ, માટીનો ભાગ, એ ખુલ્લો રહેતો. એટલે શું થાય કે જ્યારે પણ વરસાદ પડે તે બધું જમીન શોષી લે અને બધું પાણી જમીનની અંદર જાય. અત્યારે શું છે, તમે દરેક શહેરની અંદર લઈ લો, ખાસ કરીને મોટા સિટી તો બધા આવી જાય એની અંદર, કોઈ જગ્યાએ તમને જમીન દેખાતી જ નથી. દરેક જગ્યાએ સિમેન્ટના રસ્તા, ડામરના રસ્તા, મકાન મોટા મોટા બનાવેલા છે. પર સ્ક્વેર મીટર એરિયાની અંદર જે પહેલાં માણસો રહેતા હતા, કે પર સ્ક્વેર કિલોમીટરમાં જે માણસો રહેતા હતા, એ અત્યારે આંકડો કેટલો બધો વધી ગયેલો છે. તો વાહનો વધી ગયેલા છે, એની સામે બધું ટેકનોલોજી એટલી બધી વધી ગયેલી છે, કેમિકલનો ઉપયોગ એટલો બધો વધી ગયેલો છે. તો એના લીધે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ખૂબ વધી ગયેલું છે. તો આ ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એના લીધે છે. હવે ગુજરાત સહિતના દેશ
દેશભરના મહાનગરોમાં તાપમાન નિયંત્રિત રાખીને શુદ્ધ હવા કરતા નાના મોટા જળાશયો, વૃક્ષોને બદલે ઇલેક્ટ્રિક બસો, એર કન્ડિશન, સરકારી ઓફિસો અને મોટરકારો સોલાર પેનલમાં વધુ રસકસ લેવામાં આવે છે. હવે ગીરના જંગલોમાં સેંકડો રિસોર્ટ ધમધમવા દેવાય છે. બરાબર, રિસોર્ટ બની જાય એટલે ઝાડપાન બધા કપાઈ જાય. આ ઉપરાંત તમે જો તો જળ એટલે કે પાણી, જમીન, વાયુ એટલે કે હવા અને હવે તો અવાજ એટલે કે ડીજે, જે અત્યારે સાઉન્ડનું જે પોલ્યુશન છે એ પણ ભયંકર છે. અત્યારે વાહનના હોર્ન છે, આ ડીજે વગાડવામાં આવે છે મોડી રાત સુધી, કોઈનો કંટ્રોલ નથી આની અંદર. તો આ બધું એક ટાઈપનું પોલ્યુશન જ છે અત્યારે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. અને આ બધું તમારા માનવ જાતિ ઉપર અસર થાય છે અને પૃથ્વી ઉપર પણ અસર થાય. બંને અસર છે આ વસ્તુની. હવે વાહનોમાં ગેરકાયદેસર એલઈડી લાઇટ પણ ફિટ થાય છે એટલે તમારી આંખ અંજાઈ જાય. અને એલઈડી લાઇટથી તમારું એટમોસ્ફિયરમાં ટેમ્પરેચર કેટલું વિથસ્ટેન્ડ થાય. પછી ફળ, અનાજ સહિતના ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ખૂબ વધી ગયેલો છે. મને પહેલાં જે કામ હાથેથી થતા, આજે હૃદય રોગ ઘટાડવા ડૉક્ટરો સલાહ આપે છે કે તમે શ્રમ થતો હતો તે હવે મશીનથી થાય છે. જો મિત્રો, મારી ઉંમર તો 70 વર્ષની છે. અત્યારે 70 વર્ષે પણ હું સ્વસ્થ છું, મને કોઈ તકલીફ નથી. તો કારણ કે અમે નાના હતા ત્યારે પણ કાંઈ ચાલીને જતા અથવા તો વધારેમાં વધારે સાયકલ ચલાવતા. અત્યારે ઘરની અંદર જેટલા સભ્યો હોય એટલા સભ્યોની પાસે વાહન છે. 5 સભ્ય હોય ઘરની અંદર તો 5 પાસે અલગ અલગ વાહન છે, અથવા તો 5 કરતાં વધારે વાહન છે. 5 જણા પાસે મોબાઈલ છે તો 5 પાસે અલગ અલગ મોબાઈલ છે. તો તમે વિચાર કરો આ પોલ્યુશન ક્યાં જઈને અટકશે. તો આ વસ્તુ તમે વિચાર કરો કે માનવ જાતિ ઉપર એટલે કે આપણા ઉપર, ખુદ આપણો જ દાખલો લ્યો કે આપણા ઉપર અને આ પૃથ્વી ઉપર કેટલી ભયંકર અસર થાય છે. અને એ અસરથી તમે વિચાર કરો આપણું સ્વાસ્થ્ય કેટલું ખરાબ થાય છે. પહેલાંના જમાનામાં જે છાણિયા ખાતરથી ખેતી થતી, જેને ઓર્ગેનિક ખેતી આજના ભાષામાં ઓર્ગેનિક ખેતી શબ્દ વાપરવામાં આવે છે. હવે બધું પેસ્ટિસાઇડ વાપરવામાં આવે છે. તો એ બધું કેમિકલ છે. કેમિકલ પર પૃથ્વીનું વાતાવરણ બધું બગાડે જ છે. રાઈટ? પૃથ્વીનું વાતાવરણ અને જે માનવ જીવન છે, માનવ જીવન એટલે કે જે માણસો છે, જીવજંતુ છે, જનાવર છે, પ્રાણીઓ છે, અથવા તો જે ઝાડપાન છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એ બધાને પણ આમાં અસર થાય છે. અને આ અસર જીવને તો થાય જ છે, પણ પૃથ્વીને પણ થાય છે આ વસ્તુ. અને અત્યારે તમે જો કે પહેલાંના જમાનામાં માણસો મહેનત પુષ્કળ કરતા એટલે એને કોઈ પ્રોબ્લેમ ન થતો, કોઈ ટેસ્ટ ન કરાવવા પડતા. આજે તમે જો તો 30 વર્ષ ઉપરના કે 40 વર્ષના ઉપરના જે છે વ્યક્તિ, એ લોકોને ડૉક્ટરની સલાહ લેવી પડે છે. મને જ્યાં સુધી યાદ છે કે એ જમાનામાં ખાલી MBBS ડૉક્ટરથી કામ ચાલી જતું. અત્યારે એટલા બધા રોગ વધી ગયેલા છે કે MS ને MD ને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની લાઈન છે. તો મિત્રો, આ જે આવો વિડીયો કોઈ બનાવતું જ નથી, પણ આજે મને
પૃથ્વીનો દિવસ છે, આ દિવસ જોઈને મને પ્રેરણા મળી ગઈ આજે કે શું કામ આ વિડીયો હું ન બનાવું. અને હા, કદાચ આ વિડીયો હું જે બનાવું છું એ આજકાલના જે યંગ જનરેશન છે એ લોકોને કદાચ ન પણ પસંદ આવે, કારણ કે મારા જે વિચાર છે એ આજના વિચારધારા સાથે કદાચ ન પણ મળે. પણ આ વાસ્તવિકતા છે કે અત્યારે જે પણ શરીરની હાલત થાય છે, કે હાર્ટ એટેક આવે છે, કે જે પણ મેજર પ્રોબ્લેમ આવે છે, એ બધા આ બધું જે મેં તમને વાત કરી એના લીધે જ આવે છે. પહેલાં માણસો 90 વર્ષ સુધી જીવતા કે 95-100 વર્ષ સુધી જીવતા, પણ એને કંઈ હોસ્પિટલમાં જવાનો વારો ના આવતો. અને એમને એને એજના લીધે, ઉંમરના લીધે એ શ્વસન તંત્ર બંધ થઈ જાય અને એનું મૃત્યુ થતું. આજે યંગ જનરેશનમાં નાના નાના છોકરાઓને એટેક આવી જાય છે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એટલો જ છે આ વિડીયો બનાવવા પાછળ, કે આજના દિવસે પૃથ્વી ઉપર શું થાય છે એના માટે અવેરનેસ, જાગૃતિ બહુ જરૂરી છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો, અથવા તો આ વિડીયો જોઈએ છો તો ટેકનિકલ માણસો જોતા હોય કે કોઈ સાયન્સના સબ્જેક્ટવાળા વિડીયો જોતા હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો, એટલે મને પણ ખબર પડે કે મારા વિડીયો જોવાવાળા કેટલા માણસો છે અને કોણ કોણ જોઈ છે, અને મારા વિડીયોથી એને કેવા કેવા વિચાર આવે છે અને શું વિચાર આવે છે. અને જો એવી કોમેન્ટ આવશે તો આવા સારા સબ્જેક્ટ ઉપર હું વિડીયો જરૂરથી બનાવું છું. કારણ કે આજે હું બીજા વિડીયો પણ બનાવું છું, રીલ્સ પણ બનાવું છું, પણ જે આજકાલના છોકરાઓ રીલ્સ જ જોઈ છે એ એક જગ્યાએ ફોકસ કરવાની મારા હિસાબે જરૂર નથી. કંઈક સારા સબ્જેક્ટ લઈને સારા વિડીયો બનાવો તો વધારે સારું લાગશે. તો મિત્રો, આજનો વિડીયો થોડો લાંબો થઈ ગયો મારા હિસાબે. તો તમને મારો વિડીયો ગમેલો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે જો તમે બેલ આઇકોન દબાવેલો હશે તો તમને નોટિફિકેશનમાં ખબર પડી જશે કે હું વિડીયો અપલોડ કરું છું, તો તમે મારો વિડીયો જોઈ શકશો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.